તો મિત્રો જો આપણે ત્યાં રાજસ્થાનમાં ભાઈ આપણે એક મંદિર આવ્યા છીએ હનુમાન ઓલા શંકર દાદાના હનુમાનજીના નીચે દર્શન કરીને ઉપર આવ્યા હનુમાનજી ગણપતિ દાદાના સીડી ચડીને આવ્યા આપણે ઉપર થાકી ગયા આખો પહાડ ને બધું છે બતાવું તમને અહીંથી આમ નીચેથી ચડીને આવ્યા છે આખો પહાડ ઉપર છે મંદિર આ બાજુ છે એ બધા ઉપર સીડા છે અહીંથી આમ નીચેથી અહીંથી દેખાતું બંધ થઈ ગયું જાર આ રીતના મંદિર છે અહીંયા બધે અહીંયા ઓમ નમઃ શિવાય અહીંયા મંદિર છે આખું આ રીતના આ ઉપર પહાડ જેવું છે બેહવાનું અહીંયા નીચેથી સીડી એવી આખી નીચેથી હાલીને ચડીને આવ્યા છે કેમેરામાં તેટલું બધું નથી દેખાતું આજુબાજુ નકડા પહાડ જ છે મંદિર થકાઈ ગયો પણ આટલા પગથિયા ચડીને આવ્યો ઉપર મિત્રો જો આપણે અત્યારે નાથદ્વારા જાય છીએ ને શું કહે કે આ ચટ્ટાનું છે પર્વત કાપીને રોડ કરેલા છે બધે ને બહુ આ બાજુ પર્વત ચટ્ટાનું કાપીને નગરા રોડ આવે છે નગરા પહાડ જ પહાડ છે કઈ ઉતરીએ ને કઈ ચડિયામાં કઈ ખબર પડતી નથી ભજન હાલે છે ભેગા મને તો એવું લાગે કોપીરાઈટ આવી છે નાથદ્વારા જાય છે હવે કેટલું બાકી રહ્યું નાથદ્વારા 82 કિલોમીટર જેવું બાકી છે ટોટલ 1 કલાક ને 20 મિનિટ બતાવે છે પાછળ માહોલ છે બધા બેઠા છે કોણ હોતું કોણ કોક જાગે હા ગાય માતા બેઠા જ રોડ ની વૈસે આગળ બમ્પ આવે છે ગાડી આપણે પડતી ધીરી જો ગાય વાતાવરણ મસ્ત છે આજે સવારના પોરમાં શું કે વરસાદ આવ્યો હતો આપણે ફૂલ પવન ને છાંટા આવ્યા હતા વરસાદ તો નતો છાંટા આવ્યો હતો સવારમાં ગયા હતા અમે એક મંદિરે ગયા હતા હા કેવું ભોવેશ્વર મહાદેવ મંદિર ભોવેશ્વર મસ્ત પહાડ ઉપર હતું એમાં સીડી ચડીને જવાની હતી થાકીને ગયા થોડોક આરામ કર્યો અને ચડી આપણે ઓલા ગિરનાર ની જેમ નહોતું કે ભાઈ આમ શું કહે કે આમ થોડુંક આમાં તો ડાયરેક્ટ આવી રીતના આમ જ હતું ડાયરેક્ટ ખડી ચડાણ જ હતી એટલે થોડુંક તો મિત્રો જો આગળ જો ટનલ આવે છે અત્યારે આ ભાઈ રોડ ની વચ્ચે હાલે અને જરી કે બીક નથી હો રોડ ની વચ્ચે હાલે આગળ ટનલ આવે લાગતું નથી આપણે એ ટનલમાં જવાનું હોય એવું પણ આવે તો છે એક ટનલમાં તો આપણે ફોન ચાલુ હતો તે કઈ જોવાની નહીં આ બીજી ટનલ આવે છે ને આ કેમેરામેન છે વિડીયો ઉતારે છે ટનલ પણ મને લાગતું નથી ટનલ આવે એવું ટનલ પાસે ગુજર ગઈ આવી નહીં ઈ રહી આપણે બાજુમાં છે ટનલ આવે છે ઠીક હે સોચ લો આવી જો આવી હા આપણી અંદર લ્યો મોરો જરી કમથી છે ઓલી ટનલ નો વિડિયો જોઈન કરી દેવાનો આમાં આગળની ટનલ હતી ને તો બહુ મોટી જો અંધારું થઈ ગયું નામથી બહાર દીધો કઈક એ આ બીજી આવે છે પાછી ક્યાં આવે છે આગળ આવશે ફુવા એમ કહે છે કે આગળ બીજી ટનલ આવશે રાહ જો એના માટે આ પહાડ વટી જાય પછી રિટર્ન માં આવશે પણ હવે તો નક્કી નહીં મોટી ટનલ જવી હોય તો કાશ્મીર જવાનું હા કાશ્મીર અત્યારે જવાય એવું નથી જોકે કાશ્મીર તેલગામમાં અમે ગયા હતા ત્યારે તો સારું હતું બહુ પણ અત્યારે જવા જેવું નથી અત્યારે ભડાકે છે હવે
વ્યૂ એક જ સરખા લાગે છે બધા વિડિયો ઉતારું બધાયમાં પહાડ જ પહાડ છે બધી બાજુ. સેમ જંગલ. કાપીને રોડ કર્યો છે. એનો કોન્ટ્રાક્ટ કૃષિલ ને જાય તો અહીંયા પહાડ કાપવાનો નથી ખબર. પેલા એને ઈ જ કર્યું છે ને. હા પેલા આપણો ધંધો એ જ હતો ને પહાડ કાપવાનો. પેલા કૃષિલે પહાડ કાપ્યા, પછી રોડ થયા, કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો રોડ બનાવવાનો, અને પછી એમ થયું કે નહીં હવે મસ્ત અહીંયા ટ્રાવેલિંગ થાય એવું, એટલે કૃષિલ ગાડી લઈને આવ્યો, અમને લેતો આવ્યો, વાર્તા પૂરી. થાકી ગયો એટલે સુરત ગયો. હા પછી બ્રેક માટે સુરત વયો ગયો ને. આ તો એની જોબ છે અત્યારે ડ્રાઇવિંગ કરવું હોય. મિત્રો જો હજી એક આગળ હજી એક બીજી ટનલ આવે છે. ટોટલ આપણી આજની ત્રીજી ટનલ થાય. આગળ હજી એક ટનલ આવે આ છે. ટનલની ઉપર મસ્ત સ્ટેપ છે, જો પાણી પડે એના માટે. મસ્ત છે. આગળ જોજે હો. જો એ છે હા ગાડી. ગાડી ક્યાંય નથી તો જતી. ચાલો ટનલ કે અંદર ચલતે હૈ. ચલો એક ટ્રક જા રહા હે ટનલ. આ મોટી ટનલ લાગે છે મારા ખ્યાલથી. બસ ટ્રક વાળાને કહી થોડીક સાઈડ કરતે તારી ગાડી. ગાડી ખડી ના કરે. ના. જો કાનમાં થાક પડી. જો આ ટનલ में तो लाइट है, ओली टनल तो अंधारी गुफा थी. ये तो इसमें ऑक्सीजन नहीं मिलता है ना, इससे कान में दाग पड़ जाता है, मालूम है? હવાનું દબાણ થોડો બદલ થાય ને, થોડી મોટી ટનલ છે. અને ટનલની બહાર જે વ્યૂ દેખાય, થોડી વાર અંધારું ઈ તો- પડે તો કેવું કઈક થઈ જાય. અહીંયા એવું બધું ન હોય. ઓલી બરફવાળી ટનલ હોય ને, હા પહાડ આખા પહાડની ઓલી બાજુ નીકળતા હોય ને, એમાં પાછળની બાજુ કાંઈ ન હોય. ટનલની બહાર નીકળો ને નકરો તો બરફ આપણે શું કરે ખબર, એડિટિંગ તો આવડે, એડિટિંગમાં બરફ બનાવી દેવાની. ક્યાં બરફ? મિત્રો જો અત્યારે જો અહીંયા આપણે નાથ દ્વારા જાય છીએ, અને શું કહેવાય કે અહીં વરસાદ પડી ગયો છે. આગળ રોડ ભીના છે, પણ આપણા ભાગમાં જ ન થાય એવો વરસાદ. જો અવાજ આવતો છે, ઘર ઘર પાણી ઉડે છે આજુબાજુમાં. હવે નાથ દ્વારા કેટલું બાકી રહ્યું? 7 કિલોમીટર. અહીંયા વરસાદ આવીને વયો ગયો છે. આપણે બહુ વિચાર્યું કે ભાઈ વરસાદ આપણા ભાગમાં આવે, પણ આપણા ભાગમાં કઈ વરસાદ આવ્યો નહીં. છેલ્લે ખાબો છે એમ પાણી ઉડાડવા મળ્યું. મિત્રો જો આગળ જો શિવજીની મૂર્તિ છે મસ્ત મોટી બધી. આપણે પાછળથી તો આપણે આ ગાડી હાકી એટલે પાછળથી બતાવવાનું કઈ સેટિંગ નહીં આવે. જો અહીંયા છે શિવજીની મૂર્તિ મોટી બધી, જબરી બધી. આ જો ઝાડવાડ આવે છે. મને નથી લાગતું કેમ કે આપણે સાઈડમાંથી વયા જાવ એવું લાગે છે. ક્યાં વયા ગયા મહાદેવ? પીળા કલરના ઝાડ છે જે મને બહુ ગમે છે, લાઈનમાં છે પીળા કલરના ફૂલના ઝાડવા છે મસ્તીના. હવે નાથદ્વારાના આઉટરમાં તો આપણે આવી ગયા છીએ, પણ આપણે મંદિરે જવાનું છે. તીર્થ ગાડી છે ઉપલેટા નાથદ્વારા મધુરમની. ક્યાં વયા ગયા? મહાદેવ ખોવાઈ મહાદેવ ગયા. ખોવાઈ ગયા. જો મહાદેવ એ ટેકો દઈને બેઠા છે. જોઈ લ્યો મિત્રો. એની મોજમાં પાછળ. બેઠા. વાતાવરણ એવું છે ને કે તમને એમ જ લાગતું હોય છે કે અહીંયા બહુ ઘોર અંધારું થઈ ગયું છે. આગળની ફોરી લો પાણી ઉડાડે છે, આપણે ઉડાડીએ. મહાદેવને નામ આપી દો, મોજીલા મહાદેવ. મોજીલા મહાદેવ. તો મિત્રો જો આપણે શ્રીનાથજી આવી ગયા છીએ, ને આપણે નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન તો કરી લીધા. જો ગલીઓમાં જાય છે, અંદર મોબાઈલ તો લઈ જવા ન દે, અલાઉડ ન હોય. આજ પાછું વરસાદ આવ્યો છે એટલે ખાબો છે બધું ભર્યું છે. આ બધું માર્કેટો છે શ્રીનાથજીની છબીની. હા જો પબ્લિક આજે તો ભીડ નથી એટલી બધી. The next day. મિત્રો જો આપણે રાજસ્થાનના ગામડામાં જો આ રીતની ગાયો છે બધી. એટલે શિંગડા જો બધી ગાયોના. થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. કારીન ધોરીન બધી લાંબીને ઉસીને ટૂંકીને ત્રાહન ભાંગીને બધી શિંગડા બધા ઝીણકા ઝીણકા. જો આ વાસડી. આ જો આ સૌલીની ગાયો છે બધી. આ ફઈ કઈ કે છે? શું કહો છો ફઈ? આ સૌલી ગામની ગાયો છે બધી. સવલી ક્યાં આવે? સૌલી રાજસ્થાનમાં. ઠીક.
ઓલી ગામમાં આપણે સવલી ડોહી છે એ નહીં ને બે પાંચ ગાયું લઈ જાવી સવલી ગાયું. તે રાજસ્થાનના ભાભલાઓ બે પાંચ ગાયું લઈ જાવી આપણે શું કહેશો બે પાંચ ગાયું ને લઈ જાવી છે એ કારી દેખાતી નથી ને બાંધી દેવાની આ નાની વાસળી છે આ ગાયનું છે ને તો. આ વાસળી છે ને ગીર ગાય જેવી લાગે બાકી તે કોઈ નથી કલર લાગતી એવો જ છે આ એક લાગે છે હા, ઓલી કારી ગાય આ ભગરી ગાયું લાગે આના જેવી જ થઈ આ ગાયું સામે ચલો. જોવે તો શિંગડા લાગે ને આપણી ગાયું ને શિંગડા એમ એટલે શિંગડાથી કઈ મતલબ જ ન રહે ચલો એના ગામડા છે બંજર પડ્યા હો હાવ રાજસ્થાનમાં વરસાદ જોયો આપણે અત્યારે તડકો છે. જોયો આપણે તડકો જોયો ને વરસાદ જોયો જ્યાં મંદિર છે એનું અને સિયા ઠંડી જોઈ હા આ વરસાદના હિસાબે ઠંડી એટલી હતી ને કે મારે તો એક દી ગાઈડલું ઓઢીને હોવું પડ્યું એનો વિડિયો લેતા ભૂલાઈ ઈ તો મેં જોયો એને ગાયલું ઓડીનું ગયો એને માર બાજુમાં હું તો મને ખબર હે ને ઠંડી લાગ રહી थी ना रात को. કલ ક્યાં હુઆ પતા હે ये सो रहा था તો મિત્રો આપણે જો અત્યારે રાજસ્થાનના રામાપીરના મંદિરે આવી જશે રામદેવ પીર મહારાજના મંદિરે અહીંયા આગળ જો અહીંયા હનુમાન દાદા ડેરી છે પછી અહીંયા આ પ્રમાણે હોલ છે સત્સંગનું ધૂન કરવા અહીંયા પછી અહીંયા ગણપતિ દાદા છે અહીં ગણપતિ દાદા છે અહીંયા ઓલા બાપા છે એમાં નામ લખ્યું છે ઈ જો અહીંયા ગેટ છે મંદિરનું રામદેવ પીરનું મંદિર છે રામદેવ પીર મહારાજનું રામદેવ પીરનું મંદિર છે અંદર રામદેવ પીરજી બિરાજમાન છે અહીંયા આ બાજુ છે આખું મંદિર દુર્ગા માતા છે મસ્ત ઠંડો પવન હાલે છે મિત્રો જો આપણે આ રામાપીરના ખોડા છે ને આ મંદિર છે રામાપીરનું એમાં જો અત્યારે વરસાદ આવી ગયો છે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા અવાજ આવતો હોય છે અહીંયા આમ તો બહુ ઓછા વરસાદ પડે ને ખારું પાણી ને એવું છે ને અહીંયા તો એ શું કહેવાય કે અહીંયા આપણે જે ગામમાં છીએ ને એ ગામમાં ખારું પાણી છે એ ગામમાં મીઠું પાણી નથી ગામનું નામ તો કે ખારું છે જવઈ નહીં સામડા નહીં સાવલી એવું કંઈક નામ છે મંદિર છે આખે આખું જબર જગ્યામાં મંદિર છે પણ જમાવટ આવી જાય એવું છે વરસાદ આવે છે કુતરાભાઈ આપણે મળવા આવ્યા છે ફટાફટ ખસકાવી વરસાદ પાછો ચાલુ થયો છે એક રેડો તો આવી ગયો આ થોડો ઘણો મોટો રેડો આવ્યો છે રાજસ્થાનમાં આવીને આપણે થોડી મારવાડીના શબ્દ મીંડા આડા આવવા હા